એ કવલી ઓલા શનિવારીમાંથી જે કાપડ ભેગા કર્યા છે મારે તો આવડો થપ્પો થયો હે એલી. એમ થાય કે લાઈને ચણિયા ચોળી બનાવી નાખશું, છોકરાને ફરાક બનાવી નાખશું. હા ભાઈ છોકરીને અત્યારે છોકરાય ફરાક પહેરે હે. આપણને એમ થાય આપડી કુર્તીઓ બનાવશું, પ્લાઝા બનાવશું, પણ હારું આવડે કાંઈ નહીં. આપણે બે ઢગાન ઢર્યું. હાલને ક્યાંક શીખી આવી. અને ઓલા દરજી આગળ જાય ને તો એટલા પૈસા લે, આપણો જીવે નો હાલે. એલી 250 રૂપિયાનું કાપડ હોય અને 500 રૂપિયા સિલાઈ, આપણે કેમ જીવ હાલે? અને મારો ઘરવાળો તેવો ખારો થાય ને, એ કે આના કરતા તૈયાર લઈ લેતી હોય તો. પણ તૈયાર ગમે ને, હાલને આપણે શીખી આવી. એક ઓમ સીવણ ક્લાસીસ આવ્યું છે તો એ હે ને બેન બધું પહેલેથી લઈને છેલ્લે સુધી શીખવાડે. સીધી સિલાઈ થી લઈને આમ વાંકા ચૂકી સિલાઈ બધું શીખવાડે. અને ઓલી થેલિયુંથી લઈને અને ફેન્સી ફેન્સી કપડા, ફેન્સી તમે બતાવો ને ફોટો એવી તમને ચણિયા ચોળીઓ સીવી દે. સીવી દે નહીં, શીખવાડી દે. શીખવાનું, સીવવાનું તો હે ને મોંઘું પડે. તો હા મારી રાજકોટની બહેનો, રાજકોટમાં હવે આવી ગયું છે ઓમ સીવણ ક્લાસીસ, જ્યાં તમને નાની થેલીથી લઈને ફેન્સી ગાઉન, ફેન્સી ચણિયા ચોળી, નાના બાળકોના કપડા, આપણી કુર્તી, પ્લાઝો બધું શીખવાડવામાં આવશે. હું તમને નીચે નંબર આપી દઈશ, એડ્રેસ આપી દઈશ, તમે કોન્ટેક્ટ કરીને માહિતી જાણી શકો છો કે શું એમનો ચાર્જિસ છે, શું ટાઈમિંગ છે, બધું જાણી શકો છો. અને બાકી આ રીલને તમે સેવ જરૂર કરી લેજો, નહીતર આ રીલ આમ વહી જશે ને તો ખબર નહીં પડે. એટલે ખાસ કરીને સેવ કરી લેજો અને તમે માહિતી બધી જાણી શકો છો. આભાર, ધન્યવાદ.